મમ્મી હું નહીં જવું પડે બેટા. મા દીકરો બે રોતા હોય. અને માની હવાણ વહી ગઈ, છોકરાને બાળપણની હવાણ વહી ગઈ. હા, આપણે 18 વર્ષના છા ત્યારે ડોહા ચોથું ભણતા હતા. નળા હતા 1.5 ફૂટનો કોણ. અને આપણે જે અત્યારે જે માસ્તરો છે એ આપણે જે ભણતા આપણે ભણાવીએ કે આ એ કે હાલે રાજીનામા દઈને વૈયા જાય ડોહા. હા હવાય નથી મારા. બીજી વાર કીધું જા છોકરા. અને બાબુ અત્યારે આ છોકરા ખરેખર પુણ્યશાળી જાણે હું પુણ્ય કરે છે આ ટાઈમે જઈને. આના ડ્રેસ જોવો, આના કપડાં જોવો. છોકરાના દફતરમાંથી લેપટોપ નીકળે ને આપણે સિલોટના કાતરિયા હતા. લખતા લખતા સાહેબ ધોળી થઈ જતી સિલોટ. અને આપણા બાપ પાસે બીજી સિલોટ લેવાની ફેર નહોતી, એ તો હવે ખબર પડે. પણ તેથી એમ કહેતા કે બાપા અક્ષર નથી દેખાતા, બટા કોલસો કહી નાખો. કે કેમ? એને વિદ્યા આવી કહેવાય બેટા. વિદ્યા આવી કહેવાયનું તો બાનું હતું, પણ બાપના ખીચામાં સિલોટ લેવાય એટલા પૈસા નહોતા. એટલે બાપ આપણને હોશિયાર સમજીને એની સિલોટમાં લખાવતો હતો. એના બદલે આ છોકરાઓ કોથળા કાઢ નાખે. છોકરાને કીધું જા પાછો 4 બીજા લખતો આવે. એટલે 8 શીખી ગયો. પછી કીધું હવે જા 8 થી આગળ શીખતો આવે. એટલે ત્રીજે પાછો આવ્યો. 5મે દી કીધું સાહેબ આવડી ગયા. કે બોલ 1 ગડે 1 2 ગડે 2 યો 3 ગડે 3 6 ગડે 4 5 ગડે 5 6 ગડે 6 યો 7 ગડે 7 8 ગડે 8 9 ગડે 9 1 મિનિટે 10 ગુલો રાણીને ભાજ્યા. ત્યારે ખબર પડી કે આનો બાપ રમીનો કારીગર છે. સમય આમ 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 ટકોર લઈ જાય એવો સમય અત્યારે. ભગવાનની ખૂબ આપણા પર દયા છે. જો ને આ એવી મજા છે, એવી ધતુડી ફતુડી છે. હું તો છોકરાને જો ખરેખર રાજી થવા. આમ જો આ સાહેબ આના જે જાકેટ પહેરે ને ટી શર્ટ એના ખર્ચામાં તો આપણા દાદા પરણી ગયા હતા. એક છોકરાને સાહેબે કીધું આ લાઈટ વહી જાય બંધ કોણ કરે? તો છોકરો ક્લાસમાં ઉભો થયો. હું કયો સાહેબ કે આ લાઈટ કોણ બંધ કરે? હવે સાચો જવાબ તો છે કે જે બીના કર્મચારી. બોલ બેટા લાઈટ કોણ બંધ કરે? તો છોકરો કે મારો મામા. કે કેમ તારા મામા જીએબી માં નોકરી કરે? કે ના રે ના. ઈ કે તો ઈ કે લાઈટ વહી જાય ત્યારે મારો બાપા એમ કે મારે હાળે કાઢી હો. એટલે મારો બાપાના હાળા હોય મારો મામા જ હોય ને. આવા તો બુદ્ધિ વાળા છે. હમણાં બિપિનભાઈ અમે અમારા ભાઈ કીર્તિદાનનો પ્રોગ્રામ બિપિનભાઈ, અને પ્રોગ્રામ પૂરો કરીને આમ ટેસ્ટથી નીચે ગયા તો એક ભાઈ છોકરાને લઈને આવ્યા. મને કે માયાભાઈ જેદુના તમારા વોર્ડિંગ લાગ્યા ને તેદુના છોકરો વેન કરે કે માયાભાઈને મારે મળવું, તમારી બહુ સીડી જોવે. તો હવે આપણને મળવા આવે ને આવું બાળક યાર યાદ કરે. એટલે હું વળી થોડોક વળી નકર આવો સાળો કરાય નહીં. તો હું વળી મેં વળી ગાલે ટાપડી મારી કેમ છો બેટા? તા કે અંકલ મજામાં આવો અંકલ. મને અંકલ કીધો તા તો હું આડો ફાટ્યો. હા વળી મને એવું પડી. મેં સારું બેટા ભણજો ભણજો કીધું ને ઓલાનો કલર ફેર્યો. મને કે ભણીએ છે હો ભાઈ. અંકલ એલી હું ભાઈ આવી આવ્યો. આપણા ને આપણા લેવલ આપણે ને આપણે ઘટાડીએ સાહેબ. દુનિયા તો હાથીની અંબાડી પર બેહાડે ને આપણને ગધેડા ફાવી ગયા. અમે જોયું આ મુંબઈની એની સોપાટી ઉપર સાહેબ 1.5 કરોડની ગાડીઓ હોય, 2.5 કરોડની ગાડીઓ લઈને સોપાટી આવે અને ગાડીઓને પાર્કિંગમાં મૂકી અને ગધેડા ઉપર 10 રૂપિયા દઈને બે પધડુક પધડુક પધડુક. ત્યારે એમ થાય કે વેલ્યુ કોની આમાં? કારણ કે પરમાત્માની બનાવેલી રચના. આ તમારા અમદાવાદની બજારમાં લી સાહેબ કોઈ 4.5 કરોડની હમર ગાડી લઈને નીકળે કે ફરારી લઈને નીકળે. અત્યારે કોઈને સામું જોવાનો ટાઈમ નથી. કાતો હોય પણ જો કોઈ આલી ઘોડી લઈને નીકળે સાહેબ 7 વાર જોવું પડે. કારણ કે એની હાલ પરમાત્માએ બનાવી. એને સામું જોવું જ પડે. હા એટલે આવે મજા.